વિનુભાઈ તમારું નામ? મારા ઉઘરાણી બાજી પૈસા આપતા હેડો મને. અલા અમે તો વેપારી છીએ, વેપારી. અલે વેપાર તું કરે મારો હું. અરે ભાઈ વેપારી છીએ અમે કહું ને તમને. અને મારા પૈસા જોઈએ તું વેપારી કરી તો અરે અમે તો ઘણા દૂરથી આવેલા છીએ, માલ લઈને આવેલા છીએ. શેઠ હા તો તો કહેતા આજે નીમો ને શું કહે છે ના? હું ગણેશ હું ઘણા દૂરથી આવ્યો હું કે ઓય રો હું કે બધું અલગ અલગ બોલે હે. અલા અલગ નહીં બોલે તો ઉગમો બોલતો હશે ઉગમો. એવું છે? હા પાછો જાઓ. હા પાછા જાઓ. અરે મારા ભાઈ બધું છોડ મને પૈસા આપી દે. અલે ભાઈ અમે વણદારા છીએ, વણદારા. શેઠ હા આ હું કે મન્નારા અહીંયા આપણે મન્નારો તો હુકમ હે. અલા આ પેણી પર કઈ મરે? આ તળાવ બાજુ જતા અરે રામ મને તારા પાસાને મર. અલે ભાઈલા લાખા વણદારા. શેઠ હા આ જો આખો વણદારો એમ કે આપણે શું કરવું આખો ના વણદારો? ના આપણે આખો વણઝારો નહીં જોઈએ. આખો નહીં જોઈએ અમારો પોઠિયો જોઈએ. અલે ભાઈલા હા. અમે સાચી હીરા મસ્ત્રીના વેપારી છીએ. ઓય આઈ જા ઓય આઈ જા. આ બેસા અમારા શેઠ જેમ કરવું એમ કરજો. અમે લાખ લાખનો વેપાર લઈને આવેલા છીએ. તમે લાખ લાખ ના વેપારી? હા આ બધું લાખ લાખ નું આવું એ બધું. ભાઈલા શેઠિયા આ તો અમારો દેશ એવો તેવો વેચ પાસે છે. રહેજો શેઠ પાસે રહેજો. અમારે શેઠ અને મારતો તમે નહીં. શેઠના કરતા અમારો મોગો માલ લઈને આવેલા છીએ. અલા, દૂર રાખ આ લોકોને આ બધું શું છે એમ? એટલે દૂર રહો શેઠ, અમારા દૂર રહો. ફેરસ આવો જ રે ભાઈ. હીરા મસ્ત્રીના વેપારી છીએ. શેઠ હાકે કે મછલીના વેપારી છીએ. શેઠને મસરો શું તેડાવાના છે? મછલી શું અમારા શેઠને મારી મેળવાના હે? સાકર સાકર સાકરના વેપારી. સાચી હીરા મસ્ત્રી સાકર. સાકર સાકર એના મછલીના વેપારી છે શેઠ. સાકર એમ? સાકર હા તો આપણે લઈ લઈએ સાકર. લઈ લઈએ. હા. શેઠ હા કિંમત કિંમત કોણ કરે છે અમને કેટલી ગાય? અમારો પેલો નાનો ફૂટતો છોકરો કરે છે. આ બાજુ આઈ જા. કઈ છે એને બોલાવો નાના છોકરા. આજે તો ઉપર પાસ થયેલો છે. આઈ રા અમારા શેઠ જોઈ લે. આજે ઉપર ભાઈ આહા. શેઠ બહુ છો હા? સારા છે શેઠ. સારો છોકરો છે. માર તઈ જવું છે તારે? બોલ કેમ છે? લાડવા ખાવા મળશે, ખજૂર ખાવા મળશે. એવું એવું બોલ. શેઠ એવું બોલ શેઠ. ખુશી બે મારે તઈ રહી જાય. બોલ શું કિંમત છે? બોલ 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 ભાઈ. અડધો લાખ કેવી રીતે પાછું? અડધો છે કેમ? અડધો લાખ હે? અલા એક સવા લાખ ને અડધો લાખ એ કેવી એ બાબુ અડધો ને આજો આખો. કેવું હે? ના આજો અડધો ને બાબુ આખો. હા સરસ સરસ. ઠંડુ હા હાલો માલ તો લેવા તો પૈસા ઉઘરાણી કેટલી પડી છે આપણે? ઉઘરાણી તો બધી બધી ગઈ. તો પૈસા પૂરા થાય છે? પૈસા તો ના કઈથી પૂરા થશે? એટલે બહુ પૈસા લાયા શું થાય આપણે યાર? એ તો બધા વપરાઈ ગયા છે. એટલે શું લાવો છો પૈસા યાર? પૈસા લાવ લાવ કરીને પૈસા વપરાઈ ગયા. શેઠ વપરાઈ ખાઈ ગયા. ખાઈને પેટ ભરી ના એક વખત પૈસા કઈ વપરાઈ ગયા. તો હવે શું કરશું? હવે હે ને શેઠ એક વાત કહું. હા એક દાડો હે ને હા મને બરોબરની ભૂખ લાગે નહીં હા અને હું જે સાઈડે બરોબર પેલા રહોડા ને રૂમી હા તાણી શેઠાણી હે ને હા મેં કીધું કે મને ભૂખ લાગે હા કાઢીને ખાઈ લે એમ કીધું. હા હું તો જેવો ખાવા જો ને હા પેલો શેઠાણી સટ 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 નોટ ફેરવી. નહીં ભાઈ. હા અલે 500 નથી કે 200 ની? એ તો નથી દેશી. તારી તમે કેવી રીતના નોટે દેશી? નોટે ફેરવતી એટલી દેશી. અલા એ તો માથું ઓળવતી આવે. ના શેઠ તે પછી મેં હે ને અમને તિજોરીમાં મેં તો દેશો અહીં. તિજોરીમાં? હા અલા આપણે તો પૈસા પતી જ આંગો તિજોરીમાંથી કઈથી પૈસા બોલો? શેઠાણીને ફોન કરી દો તો. યાર કરો ને ઠંડુ તે ફોન. હું તો છે ને આવ્યો ફોન તો. અલા તાર કરો. તાર તૂટી જાય છે. અલા ડાયરેક્ટ વાત કરો. ડાયરેક્ટ કોઈ નિમત આવે છે. અને શું કરશું બોલો? એને ડાયરેક્ટ બૂમ મારીને બોલે લો. રિંગ મારો. રિંગમાં પેલું ચલો જલ્દી કરો યાર. લોકો જતા રહેશે તો બીજું કઈ પડશે વચ્ચે તો ફસકો મારી જશે. એવું છે શેઠ? હા ઓય કઈ રીતે બોલાવું શેઠ? અલે તમારી રીતથી બોલાવજો ને યાર. મને ના ફાવે છે. ફાવશે.
તમે એક વખત બોલાઈ જવા ને છે અલે મને ના ફાવે યાર. કંડોને શેઠાણે શેઠ મરી જા વેલા વેલા આવો. અલે છેચ્ચો મરી મને. એટલે શેઠાણે જ્યારે ઉતાવળ થી આવે ને છે હા હા હા. શેઠ બરોબર બોલો. શું થઈ છે? અલા દંડો હા? કઈ ગઈ છે ઢોણે? આઈ કઈ આવતી આવતી એવું લાગે. ઓની બાજુ શું થયું નંદુ શું થયું બોલતો ઓહો. કઈ ગયેલા છે ઢોણે? દંડો મારાથી બહુ જ ઘણી બધી છે શેઠ. કઈ છે? આ જો પહેલી ઓશો જેટલી અંદર થઈ ગઈ અને મોઢું જેટલું અંદર થઈ ગયું. આયરો તારો બગડો તો હોય જો. ઓ ડબલ હે કાણે ઉટડી ની ઉટડી ઉટડે ઉડા ભર્યું પછી આપણે થાય નહીં. નંદુ એવું? હા તમારું સતાર થઈ જાય. નંદુ હા પાછળને પ્રોબ્લેમ તો શું છે હે આ ઉટડી ની ઉડા ભર્યું આ શું થયું અલા શેઠાણી કેમ એમ કરો છો તમે? કઈ ગતિ લાગે મને. પ્રોબ્લેમ તો શેઠાણી નહીં આ ગતિ લાગે શેઠાણી કઈ છે. કઈ કઈ પ્રોબ્લેમ તો નહીં ના ના ગતિ લાગે અડધું. શેઠાણી તમે શું કરતા હતા ગણ? એ સુઈ ગયેલી સુઈ ગઈ ને હા અલા શેઠાણી નો બહુ આરામ છે. ખાઈ પીને સુઈ ગયું. હા. ખાઈ પીને સુઈ રહેવાનું અત્યારે શેઠ બોલાવે છે વાત કરી લો ને. શું કામ છે અલા કામ વગર કોઈ બોલાવે શેઠાણી તમને? એ તો કામ હોય તો જ ઘરે જાય તો જ નમવું પડે અરે વે તો ત્યારે આ બાજુ અવાય કવા હા શું થયું બોલો થોડા પૈસા જોઈ માલ અને તારા આપવા પડે. હો શું કહો તમે પૈસા જોઈએ એમ આવો પૈસા. અરે ધીરે ધીરે બોલ ને આ લોકો બધા શોખડી જશે યાર. સાંભળે તું નહીં પૈસા કઈ થી લાવો તું હું નોકરી કરું છું કઈ પૈસા તમે ઉઠડી લો પછી બહુ પૈસા કમાવા બધું પાકીટ ભરેલું છે ને. પાકીટ તો ભરેલું છે પણ એ તો મારા બાપાના ઘરના છે તમારા થોડા છે અરે તારા બાપાના મારા સાસરીના નહીં કહેવાય. એ તો મારા બાપાને કહેવાય તમારા ના કહેવાય લવ બંનેને શિયાળા ચલો હડો ભાગમાં રાખો ભાગમાં. સારું પણ એક શરત હા બે શરત ચલો એક ડાન્સ કરવો પડશે અને લાકડી અને અમારે પગે પડવું પડશે ડાન્સ તો મારા ટંડુડો કરે છે બહુ ભાવ મને ઓછો આ મને ભાવે. બહુ ભાવે છે ઠાણે. હા. વગાડો વગાડો છોડી દે છોડી દે
છૂટા તો ચાલો આવી જાઓ શેઠાણી. તમારી આઈમાં ખુદ જમા દો. તમને મારા આગળ ના પહોંચી વળાય. મારા આગળ ના પહોંચી વળાય તમને. બોલે તમે ઊંસો હો દુનિયા સો અરે, જોવાનો થાય મને તમે. આયેલો પણ તમે કુટડી રો નુડા ભાઈ પછી કાની શેઠ તમે બે તો હું બરોબર લે પાજેલો મતલબ બાવ હાસળીએ શેઠ હંગાત રહો. અહીં પૈસા નહીં ને શેઠ હા શેઠાણી આપણ આ બાજુ એમ પૈસા આપી દે. પગે પડો તો જ પૈસા આપો. ઠંડુ પડી છે તો મારા વતીનો ના નહીં કોમ લાગે. લાગે. આ બધા લોકો શું કહે છે કે આવા થઈને પજે પડી કે ના 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 ના. ઠંડુ જીની નીચે નમની શેઠ. શેઠ હા ની પગે પડ્યો જીરી ગાડી નેસા ન એમ કે ડાન્સ કરીને આવવાનો પૈસા છે. શેઠ પૈસા તમારે લેવાના કે મારે લેવાના હે અલે આપણા બંને લાશી પર ખાજો લાકડી પર એકને નેસા લીધો ને હું તો ડોક્ટર છું શેઠ અલે હું નમી જરા શેઠ શેઠાણીને પગે લાગ્યો અલા દંડો પડી ગયો મારા સટે નીચે એટલે હું નીચે નમે લેવા એવું શેઠ તારે અંડુને કહો વચમાં રહે તો જ પૈસા આપો. વચમાં તો ચાલતે હું આ વચ્ચે જ જેવું દેખાય ને લો ચાલ ઠંડુ ગણી દે પુરાજા હવે શેઠાણીજી બસમાં જવાના હવે હા એસટી એસટી માં ઉપડા તાણે થોડી વાર રોકા દે તો આપણે બધા સાથમાં જશું ઓકે ઓકે. તું ચો જો મશરૂના વેપારી અલા મશરા ઉડી નહીં ગયો ભાઈ દે ભાઈ આ પૈસા કાઢી દેજે શેઠ હા હવે હવે માલ લઈ લો એમ કરું હા પૈસા તો આપી દીધા ને આપી દીધા આ તો બસ તાર માલ લઈ લો આપણે સત્તાઈ જો દઈએ પૈસા ઓછા છે હે ઓછા છે પૈસા. અલા ઓછા આપણા મારા ટન મીડિયો કેવો છે અલા ઓછા છે. તો મને ઓળખ્યો છે કે તારાથી ઉપર પડેલો હું તી પાડી નાખ્યા છે પૈસા એવું છે શેઠ માલ નહીં મળે તમને. પહેલા પૈસા ગણી દેવા જો અરે મારે છોકરો મારો ઘણો હોશિયાર છે પૈસા. પૈસા ઓછા છે પૈસા તમારે. શેઠીને નહીં અમારો માલ નહીં આપવાનો છોકરા તમારે. પાડી દીધા હશે અલે કઈ ના પાડે અમારો છોકરો ઘણો હોશિયાર છોકરો છે આ તો. અરે છોકરું ની ડોકરું ભાઈ પૈસા પાડી અલે આ દીધા તો ફલા ફલા ને મારી નાખે એવો છોકરો છે. છે અલે વિમલ ખાવા ખિસ્સામાં ખાલી દીધા છે મારે ટંડુલે કોઈ દિવસ રૂપિયો ઓછો ના સાચી વાત આવે છે શેઠ સાચી વાત નહીં છે ના કામ ના કરે. આ છોકરો તો ઘણો હોશિયાર છે અમારો તો કોઈ ભૂલો ના પડે. તમે બાજુ મારે પૂછો પડશે હા કેટલા પૈસા લીધા છે હોય ચોરી ઉપર પાસ છે પણ પૈસા પાડ્યા તો નથી ને ઉપર પાડે એવો છોરો હશે આ કેટલા તો. લીધા મને કીધે કેટલા લીધા હતી ઓમાં અડધો લાખ ઓછા મળે છે. સારું ચાલો અલા ટંડો શું થાય શેઠ અલા લોકોને કેટલા પૈસા આપે છે તે? પૂરેપૂરા પૂરા પૂરા પાછો બોલાવો જે ભાઈને કપૂર નથી મારતો કપ્પુ મારે એવું લાગે અહીંયા આ એક બાજુ બોલાવ પૂછો ધમકી આપો એમ અહીંયા મારા બાતાને પૈસા કેટલા લેતા તે ખબર નથી પડતી અલે અડધો પૈસા લે. ઓછા એક છે ઓછા છે ઓછા છે ટંડુ તમારી કને જોવા દો છે ચાલ ભાઈ તું હવે જમ શેઠ ભરોસો નથી તમને ના ભરોસો નહીં એવું હા એમાં કશું થી શેઠ ખબર છે? એ તો વિમલ મસાલો છે મસાલો આહો ને કાગળ છે ટંડુ કાગળ એવું હોય તો હે કાગળ એવું કાગળ છે હા અલે આવીને આવીને નોકરીઓ કરે છે તમે લોકોની ચાલ ભાગો કઈ ગયેલા તમારા મશીનનો વેપારી હા અમે પૂરા થઈ ગયા છે હા અમે માલ લઈ જતા હતા. કઈ છે માલ તો બતાવો મને માલ આવ્યો. આ માલ છે હા માલ છે. લઈ જા જે તે એક કેને દોડે એક જી દડા એ પેલી અરે અલો અલો દોડી તો મારો છે દોડો ચાલો અલા છોરા ઠંડા શું થયું શેઠ અલા પાછો શું થયું આ શું પોગે વળજે કૂતરું કૂતરું આજે શું નથી પડતી કૂતરું કો હું હે હે કૂતરા જેવું હે હાડ હાડ શેઠ હા આવું હે હાડે શેઠ હા. તમે હું આવામાં રાખવાનો અને માલ તો મને સારો દેખાતો એવું
પણ આ તો ઓસમતા હું જોવા જઈને કોગમાં વળગી ગઈ. આ તો મારો શેઠ જવાને હક કરી જાય તો કે તો જતો રહેવાનો હતો. હા સરસ સરસ. ભાઈ શું લખા ભાઈ? વેચાઈ ગયો આપણે વાતા કરી આવીએ અમારા પ્રભુની. પ્રભુની કરીએ ભાઈ. રે ખમા કમારે બાપો રણો તો ખેલા ખા હવેથી જૂઠું બોલીશ નહીં. જય પ્રભુની આજ્ઞા.
ચાલુ અરે હે આબો રે ગિરના હારથી સડરે બાબો બાળે નાથ આબો રે ગિરના હારથી સડરે બાબો બાળે નાથ ભેરવ ભૂમિ માં જવા પડે હો જવારે પડે હો હે શંકર ના ભડા બાળ નાથ બાળાજ શંકર ના ભડા બાળ રાક્ષસ રહે છે ખરે બાર બાર ગૌ છે પશુ પક્ષી કે માણસને રહેવા દેતો નથી માટે હું આજે બીજો શિષ્ય તૈયાર કરું અને એ શિષ્ય જ્યાં સુધી ભૈરવનો વધ ના કરે ને ત્યાં સુધી મારો શિષ્ય ના ગણાશે અને જ્યારે ભૈરવનો વધ કરીને આવશે ને ત્યારે જ હું એને બીજો મારો શિષ્ય કરીશ કૃષ્ણ ભેળો
આજે ખંભેરે કમળને હાથમાં ઘેરી ધરો. હે ગોવાળ ભાઈ, અમારી પાસે કપટના દડુલા છે અને કપટની ઘડી છે, તો અમને દડો રમવા દેશો કે કેમ? હો તમને દડો રમવા દઈએ, પરંતુ એક શરત છે. એક બાજુ ગંગા જમુના છે અને બીજી બાજુ ભૈરવભૂમિ છે. ભલે ભલે, છે દડો મારે તે લઈ આવે એવી શરત કબૂલ મંજૂર હોય તો અમે તમને દડો રમવા દઈએ. ભલે તે લઈ આપીશું. અહીંથી હે મને રોવાય વસને બનારે રાગે રોવાય વસને બનારે દડો મારે જાય રે. અરે હે જોના જોના જેડિયો રૂપલા દડુલો રે, જોના જોના જેડિયો રૂપલા દડુલો રે, રામ દેવ રામ દેવ દડો રમે હો રે. ભલે છે. અરે હે